મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ મિત્રો। તો આપણે અટાણ આવી ગયા છે ઢીંગેશ્વર મહાદેવના મંદિરે અને જોઈ લ્યો કે આ મંદિર છે મહાદેવનું। આપણા નિખિલભાઈ બ્લોગર ભટકી ગયા છે। રામ રામ। હાલ્યો મહાદેવનું મંદિર, ઢીંગેશ્વર મહાદેવનું। તો મિત્રો જોઈ લ્યો આ આપણે મહાદેવનું મંદિર છે અને અંદરની શિવલિંગ છે। તો બધા કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ। તો મિત્રો આપણે અત્યારે પૂગી ગયા છે અહીં ઢીંગેશ્વર મંદિરના। આપણે હોલ બનાવેલા છે, જોઈ લ્યો તમે। આખો હોલ છે। હા તમે માણે સમાઈ જાય 2-3 હજાર આરામથી। અને બગીચો છે, તો તમને બગીચો બતાવો। જો મિત્રો આ છે અહીંનો બગીચો, કેમ છે બાકી નાળિયેર, જામફળી, ચીકુડી બધું વાવેલ છે। આખો વાવથી બગીચો છે સાહેબ, ને હજી ઝાડવા વાવવાનું કામ ચાલુ છે। અને આ હોલ તો મિત્રો અહીંયા એક બજરંગબલીનું મંદિર છે, તો તમને બતાવું ગાડી। તો કમેન્ટ બધા લખી નાખો જય હનુમાન, જય બજરંગબલી, જય હનુમાન। તો આપણે આનું પર જોઈ લઈએ તમે લોકેશન। આ બધું હે ને વન વિસ્તાર છે, વન વિભાગ વાળાનો। તમે જોઈ કેમ આપણે પાછળનો સીન બધો। તો તમને અત્યારે એક ગુફા બતાવું જેનું તપોભૂમિ છે ના। મિત્રો આપણે ગુફાએ પૂગી ગયા છે અને તમને બતાવો ગુફા। એમાં અત્યારે પાણી ભરેલો છે, અંદર નહીં જઈ શકીએ, તમને બતાવું તપોભૂમિ। જોઈએ તમે અંદર પાણી ભર્યું છે, અંદર જાય ના હકી। આ ગુફા છે, આ ઓઘર 22 તપ કરવા માટે ગુફા બનાવી છે, નામ છે તપોભૂમિ। અને અહીંયા આજુબાજુ બગીચો છે, આ આંબલી। આપણે આવી ગયા છે ગુફાની આગળ તળાવની પાળે, અહીંયા આવી ગયા છે। અહીંયા જંગલ જેવો વિસ્તાર છે અને અહીંયા 2-3 વર્ષ પહેલા દીપડો આવ્યો હતો, હવે તો પકડાઈ ગયો છે। અને આ જંગલી વિસ્તારમાં ફોરેસ્ટ વિસ્તાર ને આ એડવેન્ચર જેવો છે, તો તમે જોઈ લો વ્યૂ, ખતરનાક વ્યૂ આવે। આપણે જાય અંદર તો જોઈ લો તમે, અંદર જવાનો રસ્તો પહેલાં જોઈ લો એડવેન્ચર જેવો। આવ્યો છે ત્યાં દીપડો આવી જાય ને તો ખબર ના પડે। જોઈ લો તો આ નિખિલભાઈ બ્લોગ બનાવે છે, જોઈ લો। બાકી જંગલ જેવું લોકેશન, તમને તળાવ દેખાડો, આ તળાવ છે અને આ તળાવની પાળે અમે ઊભા અહીં અટાણે। બાવડા આડા આવી ગયા, તમે તળાવ હરખું દેખાતું નહીં હોય। તો મિત્રો અમે અત્યારે તળાવની પાળે ઊભા છે। આ ઢીંગેશ્વર મંદિર છે અને એની આનું તળાવની પાળ અને આ તળાવ છે, જોઈ લો તમે। એક આપણે અંદર આ બધું તળાવ છે, જોઈ લો તમે। હું ક્યાં બેઠો ત્યાં જોઈ લો, આમાં લહડે તો જાવ તો તળાવમાં આપણે માંડ નીકળ્યા, તો તમને આગળ બતાવો બીજું। તો મિત્રો તમે જોઈ લો પાછળ કેવું લોકેશન છે। આપણે અટાણે આ જ રસ્તેથી આવ્યા છે, એકદમ જંગલ વિસ્તાર, ઘનઘોર વિસ્તાર છે, જોઈ લો તમે। આમાં દીપડો આવી જાય ખબર ના પડે, જોઈ લો ખાલી। અમે અટાણે તળાવની પાળે છે ને, આપણે તળાવની આ સાઈડ આવી ગયા છે, તો તમને બીજું લોકેશન બતાવું। નીચે પુલ છે મિત્રો, આપણે આવી ગયા છે આ તળાવની આ બાજુ, તો અહીં એક પુલ છે, હું તમને બતાવું। જો પુલ, આ ટાઈમ પાણી આવે છે ધીરે ધીરે, આ બધું પાણી આગળ એક મેન તળાવ છે ને ત્યાં જાય છે, તમને આગળ બતાવું તળાવ, જોઈ લો તમે। અને અત્યારે આપણે આ રસ્તેથી આવ્યા છે, જોઈ લો કેવો વિસ્તાર। તો તમને આગળ લોકેશન બતાવતો રહેશે, તમે બન્યા રહો બ્લોગમાં।
તો મિત્રો આપણે અત્યારે પૂગી ગયા છે ધીંગેશ્વરના મેન તળાવે. તમે મારી પાછળ જોઈ શકો છો. તો તમને આગળ બતાવું. જોઈ લ્યો કેમ હે બાકી વ્યૂ જોરદાર હો, કોઈ ઘટે નહીં. જો આ થાંભલો હે ને પીજીવીસીએલનો અડધો ડૂબી જાય એટલું ઊંડું પાણી છે. અને આ મેન તળાવ છે અને આનું કા પાર અને સામે એ મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર લોકેશન નામી આવે. તો હવે આપણે ઘર તરફ નીકળી ગયા છે પાછા. તો તમને મળું ઘરે જઈ. તો મિત્રો આપણે પાછા આવી ગયા અહીં ઘરે અને હવે આપણે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને કેવો લાગે એ કમેન્ટમાં કહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. તો મળીએ આપણે બીજા નવા બ્લોગમાં. બાય.